ગાઈસ જય માતાજી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છે ફરવા મિત્રો, હું ને મારે કમલેશભાઈ, જોઈ શકો છો તમે। તો આજે આપણે આવી ગયા ઠેઠ અંબાજી બાજુ પાખરમાં ફરવા। તો તમે નવા હોય તો બ્લોગમાં બનાવી રહેજો, અને નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હું તમને આગળનો નજારો પણ બતાવી દઉં કે કેવી રીતનો છે અહીંયા, તો બનાવી રહેજો। જો મિત્રો, અહીંયા કેટલા મસ્ત નજારો થઈ ગયો છે। હું ને મારે કમલેશભાઈ આવી ગયા છે અહીંયા ફરવા। જો અહીંયા બધી કોરા પાખર જ છે, પથ્થર પણ નરા પથ્થર જ છે અહીંયા। અને અમે સવારમાં આવી ગયા છે મોજ કરવા। આમ તો મોજ કરવા જ આવ્યા છે અહીંયા, હે ને કમલેશભાઈ? સવારમાં વહેલા મોજ કરવા આવી ગયા છે બધું। તો તમને વ્લોગ કેવો લાગે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને હજી પણ બન્યા રહેજો। હજી થોડા અમે આગળ જઈને જોઈ આવીએ તો કેવી રીતનો છે ત્યાંનો નજારો। જુઓ અહીંયા પથ્થર જ છે અહીંયા બધા ખરા। હાય ગાઈસ, ના હોય તો મિત્રો શેર કરજો જરૂરથી, અને કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો અમારો વ્લોગ કેવો લાગી રહ્યો છે, બરાબર? આ બાજુ થોડા જમણા, થોડા વાર આ બાજુ। મિત્રો તો આજે અમે ઘણા દિવસથી બ્લોગ બનાવી રહ્યો છું મિત્રો, જોઈ શકો છો તમે। અહીંયા બહુ એકદમ બ્લેક પથ્થર છે, અને આમ તો બ્લોગ બનાવવાના હોય પણ આપણને ટાઈમ થોડો ઓછો મળતો, એટલે બ્લોગ ઓછા બનાવીએ છીએ, બરાબર? તો મારો બ્લોગ કેવો લાગે છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને હા, શેર જરૂર કરજો। નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલશો નહીં। જો અહીંયા જેવા એકદમ બધા આ સાઈડ બધા પથ્થર જ છે, બ્લેક પથ્થર જ છે મારા અહીંયા, પથ્થર જ જોવા તમને મળશે, જોઈ શકો છો। આ પથ્થર જ છે ત્યાં બધી કોરા, એકદમ બ્લેક જ પથ્થર છે જુઓ। એટલે આ બાજુ નરો પાખરવાળો વિસ્તાર જ છે। તમે આગળ પણ કેટલો મોટો પાખર છે જોઈ શકતા હશો તમે। અહીંયા બધા પથ્થર જ જોવા મળશે। જો અંબાજી સાઈડ આ બધા પથ્થર જ છે અહીંયા, બરાબર? એટલે આપણે આજે સવારમાં કીધું થોડો બ્લોગ બની થાય, બ્લોગ થઈ જાય તો ચાલો। તો હવે આજના બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ। હવે નાખશો ટાઈમ મળશે એ પ્રમાણે, તો ખૂબ સપોર્ટ કરજો અને શેર કરજો, બરાબર? અને વધુમાં વધુ શેર કરજો। તો આજના બ્લોગને આપણે પૂરો કરીએ। જય માતાજી।